તો હેલો મિત્રો, તો આજે આપણે છે ને સેલ્સ એન્ડ માર્કેટિંગ વિશે વાત કરવાના છે. આ બંને છે ને એક બિઝનેસના મહત્વના ભાગ છે અને કોઈ પણ બિઝનેસને સક્સેસફુલ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આ બંનેને લોકો છે ને એક સરખા માને છે, પરંતુ આ બંનેમાં ઘણો બધો ડિફરન્ટ છે. તો એના વિશે આપણે આજે વાત કરવાના છે. તો માર્કેટિંગ એટલે શું? તો માર્કેટિંગ એક પ્રક્રિયા છે જેમાં કંપની છે પોતાની પ્રોડક્ટ યા તો સર્વિસને લોકો સુધી પહોંચાડે છે. હવે આમાં ખાલી પ્રોડક્ટ બનાવવાનું નહીં, પરંતુ કસ્ટમરની જરૂરિયાત સમજીને કસ્ટમરનો વિશ્વાસ જીતીને એમને સુધી પ્રોડક્ટ યા તો સર્વિસને પહોંચાડવાનું કામ માર્કેટિંગ કરે છે. માર્કેટિંગના સ્ટેપની વાત કરીએ તો સૌથી પહેલા આવે છે માર્કેટ રિસર્ચ. તો માર્કેટમાં શેની જરૂરિયાત છે, આપણા જે કસ્ટમર છે એની પસંદ અને નાપસંદ એનાલિસિસ કરવાનું હોય છે. પછી આવે છે ટાર્ગેટ ઓડિયન્સ, એટલે કે એવા કસ્ટમર ગોતવા કે જેને આપણી પ્રોડક્ટ યા તો સર્વિસની જરૂરિયાત હોય અથવા તો એમાં ઇન્ટરેસ્ટેડ હોય. પછી આવે છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ, એટલે કે કસ્ટમરની જરૂરિયાત સમજીને પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું હોય છે. પછી આવે એનું બ્રાન્ડિંગ, એટલે કે આપણી જે કંપની છે એનું નામ, લોગો અને ઇમેજીસ તૈયાર કરવાના જેનાથી લોકોને યાદ રહે. અને લાસ્ટમાં આવે છે એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે આપણી જે પ્રોડક્ટ યા તો સર્વિસ છે એને લોકો સુધી પહોંચાડવા માટે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ, જેમ કે ટીવીમાં, રેડિયોમાં અથવા તો સોશિયલ મીડિયામાં, જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુકમાં આપણે માર્કેટિંગ કરીએ છીએ. તો હવે એડવર્ટાઇઝમેન્ટ પછી આવે છે સેલ્સની પ્રોસેસ. તો સેલ્સ એટલે શું? તો સેલ્સ એક પ્રક્રિયા છે જેમાં માર્કેટિંગ દ્વારા આવેલા કસ્ટમરને આપણે સેલ્સમાં કન્વર્ટ કરવાના હોય છે અને એને પ્રોડક્ટ યા તો સર્વિસ ખરીદવા માટે રાજી કરવાના હોય છે. આપણે સેલ્સના સ્ટેપની વાત કરીએ તો સૌથી પહેલા પ્રોસ્પેક્ટિંગ, એટલે કે જે જૂના કસ્ટમર હોય એના આધારે આપણે નવા કસ્ટમરને ઓળખવાના હોય છે. પછી આવે સેલ્સ પીચ, એટલે કે જે કસ્ટમર છે એને પ્રોડક્ટ યા તો સર્વિસના ફાયદા અને વિશેષતા સમજાવીને એને પ્રોડક્ટ લેવા માટે રાજી કરવાનો હોય છે. પછી આવે નેગોશિએશન, કે એ કસ્ટમર જે છે એને આપણે આપણી પ્રાઇસ છે, આપણી જે કન્ડિશન છે એના વિશે ડિટેલ્સમાં વાતચીત કરવાની હોય છે. અને લાસ્ટમાં આવે છે ક્લોઝિંગ, એટલે કે જે કસ્ટમર છે એને લાસ્ટ નિર્ણય લેવા માટે રાજી કરવાનો હોય છે કે પ્રોડક્ટ પરચેસ યા તો સર્વિસ પરચેસ કરે અને ડીલને ક્લોઝ કરવાની હોય છે. તો માર્કેટિંગ છે એ કસ્ટમરની જરૂરિયાત અને ઈચ્છાઓને સમજીને એમને આકર્ષવાનું કામ કરે છે, જ્યારે સેલ્સ જે આકર્ષાયેલા કસ્ટમરને રિયલ સેલ્સમાં કન્વર્ટ કરે છે. હવે આ બંને એટલે કે માર્કેટિંગ અને સેલ્સ જો સારું હોય તો બધા જ બિઝનેસના જે ટાર્ગેટ છે, સેલ્સના ટાર્ગેટ એ અચીવ થતા હોય છે અને આ બંનેનું સારું હોય એ બધા જ બિઝનેસની સફળતામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.